છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટની કબલ મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં રાત્રિ ભોજન બાદ 100 થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી। વિદ્યાર્થીઓને અચાનક ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા। આ પછી કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા સ્કૂલની મુલાકાતે પહોંચ્યા। તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે રસોડામાં જ્યાં રસોઈ તૈયાર કરવામાં આવી હતી ત્યાં સડેલા શાકભાજી અને માર્કા વિનાના મસાલાના પેકેટ જોવા મળ્યા। લોટમાં જીવાત પડેલી જોવા મળી હતી। 100 થી વધુ વિદ્યાર્થીઓ હતા, તેમની તબિયત લથડી હતી। ઝાડા ઉલટીની સમસ્યા સર્જાઈ, જે બાદ કોંગ્રેસના નેતા સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા। આ અંગે વધુ વાત કરીશું। સત્તા રફીક ઓનલાઈન પર જોડાયા છે। રફીક, સુખરામ રાઠવાએ રસોડામાં જતા શાળાની પોલ બહાર આવી હતી, શું વિગત મળી રહી છે? આપણે જણાવ્યું કે છોટાઉદેપુરના વિપક્ષના જે નેતા હતા કોંગ્રેસના, તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને તેઓ આજે વિદ્યાર્થીઓને મળવા માટે એક રેસિડેન્સી અને જે અલ્પસક્ષમતા કન્યા વિદ્યાલય છે તેની મુલાકાતે પહોંચ્યા હતા। તેના રસોડામાં ભોજનની જે ચકાસણી કરવામાં આવી રહ્યા ત્યારે તેઓના હાથમાં જે ગલકાની શાકભાજી હતી તે સડેલા ગલકા હતા, જ્યારે મસાલાના જે પેકેટ હતા તેના પર માર્કાના હતા અને જે લોટ હતો તેમાં જીવાત હતી। તેવા ગંભીર આક્ષેપો સાથે સુખરામ રાઠવાએ મુલાકાત લીધી હતી અને તેના વિડીયો પણ વાયરલ મીડિયાને આપ્યા હતા। તેની સાથે મહત્વની બાબત એ છે કે આદિવાસી વિસ્તારમાં એકલવ્ય મોડલ સ્કૂલ અને અલ્પસક્ષમતા કન્યા વિદ્યાલયો છે તે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। આ જે પુનિયાવાટની શાળા છે તેમાં 332 જેટલા વિદ્યાર્થીઓ રહેવાની જમવાની સુવિધા છે। તેમાં 100 જેટલા બાળકો બીમાર પડી ગયા હતા અને તેઓને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અહીંયા જે ભોજનમાં કચાશ રહેતી હોવાની વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી અને સાથે સાથે તેઓ કાચું ભોજન આપવામાં આવે છે તેવું પણ જણાવ્યું હતું। ત્યારે આ જે ઘટના બની છે ત્યારે અહીંયા ફલિત થાય છે કે જે સંચાલન થાય છે અધિકારીઓ તેઓની બેદરકારી છે। આટલી મોટી ઘટના બન્યા બાદ પણ એ શાળાની અંદર જે રસોડું છે તેની અંદર સડેલા શાકભાજી આવતા હોય ત્યારે એક ગંભીર કહી શકાય કે ગંભીર બેદરકારી છે અને અધિકારીઓ જે છે તેઓ ધ્યાન નથી આપતા। ગઈકાલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સેમ્પલો લઈ ગયા ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગના અધિકારીઓએ આ કેમ જોયું નહીં? કાચી રોટલી છે તે પણ બતાવવામાં આવી છે, સુખરામ રાઠવાએ તે પણ બતાવી છે। જ્યારે આદિવાસી વિદ્યાર્થીઓને આ ભોજન અપાતું હોય અને તેઓના સાથે સીધો તેડા થતા હોય ત્યારે આ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ। તેઓએ આક્ષેપ સીધો કર્યો છે કે સરકારમાં બેઠેલા અને અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ છે તેઓ અને નીચેના જે રસોડાના વહીવટ સંચાલકો છે તેઓની મિલીભગત છે। બાળકોને આવું ભોજન આપવામાં આવે છે, બાળકોને સારું ભોજન આપવાનું, ક્વોલિટી વાળું ભોજન આપવાનો સરકારનો એક અભિગમ છે, પરંતુ તેને આ અધિકારીઓ ચલાવતા હોય તેવું હાલ લાગી રહ્યું છે। કારણ કે સુખરામ રાઠવાની મુલાકાતમાં લોટમાં જીવાત નીકળી હતી તેવો આક્ષેપ સુખરામ રાઠવાએ કર્યો છે। જ્યારે અહીંયા જો વાત એ છે કે મીડિયાને પ્રવેશબંધી કરી દેવામાં આવી છે। છેલ્લા કેટલાક મહિનાઓથી વારંવાર જે અલ્પસક્ષમતા કન્યા વિદ્યાલય છે તેમાં મીડિયાને નહીં પ્રવેશવાનો તેવા બોર્ડ બનાવવામાં આવ્યા છે, એટલે મીડિયા પ્રવેશ કરી શકતું નથી। સાથે સાથે બીજી વાત છે કે આ જે શાળાઓમાં આવી ગોબાચારી કેટલા વર્ષોથી ચાલી રહી છે। જે ભોજનનો ટેન્ડરનો કોન્ટ્રાક્ટ છે તે 4 વર્ષ એક જ પાર્ટીને ચલાવવામાં આપવામાં આવી રહ્યો છે, બદલવામાં આવતો નથી। અનેક વખત મુદ્દા ઉઠે છે, પરંતુ સરકારના અધિકારીઓના સેટિંગની અંદર આ જે ભોજનનો ટેન્ડર બદલવાનું હતું તે બદલાતું નથી। બે જે કોન્ટ્રાક્ટરો એક સરખા ભાવ ભર્યા હતા અને તો પણ તેને વરપટર આપવામાં આવ્યો અને વિવાદમાં લઈ જવામાં આવ્યો હતો। આભાર માહિતી આપવા માટે।